સેવા ફાઉન્ડેશન સાથે મળીને ભાયલી ગામના પટેલનો સરાહનીય પ્રયાસ. ખેડૂતે ગૌમાતા નંદીજી મહારાજ માટે 4 વીઘા જમીનમાં તૈયાર બાજરીનો પાક અર્પણ કર્યો. ગૌમાતા માટે શાસ્ત્રોમાં જે કંઈ મહાન વર્ણન કરવામાં આવ્યું છે તે અનુસાર તેમની સેવા ચાકરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. વડોદરા શહેરના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા અને અમદાવાદ શહેરમાં ગૌમાતા અને નંદીજી મહારાજ માટે મોટા સેવાના ભંડારાનું આયોજન કરવામાં આવે છે. સંસ્થાના સેવાકીય કાર્યોથી પ્રેરાઈને આજે વડોદરાના ભાયલી ગામના ખેડૂત દ્વારા તેમના 4 વીઘા જમીનમાં વાવેલો લણવાલાયક બાજરીનો પાક ગૌમાતા અને નંદીજી મહારાજને અર્પણ કર્યો છે. સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે અમે ગૌમાતા નંદીજી મહારાજ માટે પશુ ભંડારાની શરૂઆત કરી હતી. હવે લોકોમાં ગૌમાતા પ્રત્યે કંઈક કરવાની લાગણી જન્મી રહી છે. અમારું માનવું છે કે આવનાર સમયમાં ગૌ સેવા એક મોટી ઝુંબેશ બનશે તેવો અમને વિશ્વાસ છે. અનેક શહેરોમાં પુનરાવર્તન થયું છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે ગૌમાતા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે તેમનામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે, પરંતુ કેટલીક જગ્યાઓ પર ગૌમાતા કચરામાં ભોજન શોધે તેવા દ્રશ્યો અમે જોયા હતા. તે બાદ અમે ગૌમાતા અને નંદીજી મહારાજ માટે રાજ્યમાં પ્રથમ વખત પશુ ભંડારાનું આયોજન શરૂ કર્યું હતું, જેમાં ખાસ કરીને પાંજરાપોળમાં આશરો લેતી નિરાધાર દિવ્યાંગ દૂધ નહીં આપતી ગૌમાતા તથા નંદીજી મહારાજને વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, ગરમ રોટલી, ઔષધીય લાડુ, પૌષ્ટિક આહાર તથા લીલું ઘાસ જમાડવામાં આવતું હતું. વીતેલા 3 વર્ષથી અમે ઉનાળામાં ગૌમાતાને કેરીનો તાજો ઠંડો રસ અને રોટલી જમાડી રહ્યા છે, જેનું પુનરાવર્તન અનેક શહેરોમાં થઈ રહ્યું છે. નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે અમારા ગૌ સેવાના પ્રયાસોથી પ્રેરાઈને ભાયલી ગામના ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે પોતાના 4 વીઘા જેટલા ખેતરમાં લણવાલાયક લીલોછમ બાજરીનો પાક ગૌમાતા અને નંદીજી મહારાજ માટે ખુલ્લો મૂકી દીધો છે. ઘનશ્યામભાઈ પટેલનું કહેવું છે કે ગૌમાતાની મહાનતા માટે શાસ્ત્રોમાં અનેક વર્ણન કરવામાં આવ્યા છે. તે અનુસાર સેવા ચાકરી કરીને તેમના આશીર્વાદ મેળવવાનો આ અમારો પ્રયાસ છે. સામાન્ય સંજોગોમાં લણવાલાયક પાકમાં કોઈ પશુને ઘૂસતો રોકવા માટે ચાકર મૂકવામાં આવે છે અથવા તો ફેન્સિંગ કરવામાં આવે છે, પરંતુ ભાયલીમાં તેનાથી વિપરીત સુખદ આશ્ચર્ય પમાડે તેવું થયું હોવાનું નીરવ ઠક્કરે આખરમાં ઉમેર્યું છે.